માનનીય અધ્યક્ષ શ્રી, જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુક્ત કરવા અમે દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના 16,683 એટલે કે 97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ સુદૃઢ કરવા માટે આ બજેટમાં રૂપિયા 2175 કરોડની જોગવાઈ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાના આરે છે. સરદાર સરોવર યોજનાની 18 લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા સામે 17.22 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તાર વિકસિત થયેલ છે. બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે. માનનીય અધ્યક્ષશ્રી, કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરવામાં આવી છે, જેનો પૂર્ણપણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે રૂપિયા 1252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગર ખેડૂતોને મળતા તેઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે છે. રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે. પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા 400 કરોડથી વધુની જોગવાઈ સૂચવું છું. કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે અમારી સરકાર કૃષિ યાંત્રીકરણને પણ મહત્વ આપે છે. આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી રૂપિયા 1 લાખ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખેત ઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા રૂપિયા 1612 કરોડની જોગવાઈ કરવામાં આવે છે. રાઘવજીભાઈ ખુશ છે એકદમ. ઊભા પાકને વન્ય પ્રાણીઓ રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવી છે. કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ સૂચવું છું.